નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે। તેમાં વિશ્વામિત્રીના D1 છોડમાં રાત્રિ બજારની પાછળથી ટીટોડીના 4 ઈંડા મળી આવતા તેને બચાવી લેવાયા છે। આ ઈંડાને કમાટી બાગના જોસ્તિત ઇન્ક્યુબેટરમાં તાપમાન અને ભેજનું પ્રમાણ ગોઠવીને રાખી દેવાય છે। નદી કાંઠે ખોદકામ અગાઉ NGOના સ્વયંસેવકોને આ ઈંડા મળ્યા હતા। ટીટોડી નદી અને જળાશય કાંઠે વસતું પક્ષી છે જે ઈંડા જમીન પર મૂકે છે અને કાંકરા તેમજ માટી વચ્ચે ઈંડા સંતાડી દે છે, જેથી કોઈને જલ્દી મળતા નથી। મે જૂનમાં જેનું ઇન્ક્યુબેશન પીરિયડ પૂર્ણ થશે અને બચ્ચા જન્મશે એટલે થોડા સમયમાં ફરી કુદરતના ખોળો મૂકી દેવાશે। જે અગાઉ ઝોન C1 સયાજીગંજ વિસ્તારમાંથી પાણીનો કાચબો મળતા તેને નદીમાં ફરી છોડી દેવાયો હતો। કાચબાના ઈંડા મળ્યા હતા, તે ઇન્ક્યુબેશન ચેમ્બરમાં મુકાયા છે। કાચબાના ઈંડાનું ઇન્ક્યુબેશન ઈંડાનું સેવન સમય 3-4 મહિનાનો હોય છે।